ગુજરાત ન્યૂઝમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનો અંગે મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ સુધી કબજો સોંપવા તાકીદ કરાઈ છે। ત્યારે આ કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી ચાલી રહી છે, જે બાદ મહાનગરપાલિકાના દુકાનદારો વચ્ચે સંવાદ અને સધાઈનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટના આદેશ મુજબ નડિયાદ મહાનગરપાલિકાએ કાશીબા પાર્કમાં 35 લાખ રૂપિયાના ખર્ચે શેડ તૈયાર કર્યા છે, જ્યાં દુકાનદારોને વૈકલ્પિક સ્થાને ખસેડવા વિકલ્પ આપવામાં આવ્યા છે। સરદાર ભુવનની દુકાનો કાંસ ઉપર બનાવાઈ છે અને સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યાથી તેમને ખાલી કરવાનું જરૂરી બની ગયું છે। ત્યારે મહાનગરપાલિકા અને દુકાનદારો વચ્ચે આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા છે। કેટલીક દુકાનદારો સહમતિ આપીને ખાલી કરવા તૈયાર છે, જ્યારે કેટલાક દુકાનદારો જે છે હજુ લડીને જવાની તૈયારીમાં છે। ત્યારે આ મામલે મંગળવારે નડિયાદ જિલ્લામાં વધુ સક્રિય કાર્યવાહી થાય તેવી શક્યતા છે, જે દુકાનદારો અને નગરવાસીઓ બંને માટે ધ્યાન કેન્દ્રિત કરશે। નડિયાદના રાજમાર્ગ પર આ 46 દુકાનો મામલે નગરજનોની નજર જે છે એ ગાઢ બની ગઈ છે।